શ્રીનો હું આપ સૌ વતી આભાર માનું છું. તમે જો ખુશી જુઓ ચહેરા પર, આ ખુશી તમારા પરિવારના સભ્યને, પરિવારના વડીલને આજે ચહેરા ઉપર જેટલી ખુશી છે ને એટલી રાજ્યના મુખ્યમંત્રી શ્રીના ચહેરા ઉપર ખુશી છે. અને આ જ દર્શાવે છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી જ્યારે ડાયરેક્ટ સામાન્ય યુવાનો જોડે, રાજ્યના સૌ સાથીઓ જોડે જો એમનો દિલનો લગાવ એટલો જોડાયેલો હોય તો રાજ્યની અંદર આજે 45,000 લોકોની માત્ર 40 દિવસની અંદર જે એનાયત પત્ર આપવામાં આવ્યા છે એનું સૌથી મોટું કારણ હોય તો એમની લાગણી અને આપ સૌ માટે જે પ્રેમ છે એ છે. હું આદરણીય મુખ્યમંત્રી શ્રીનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું. હું આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આપને સૌને જણાવવા માંગુ છું કે 2025માં રાજ્ય સરકાર દ્વારા, એસટી નિગમ દ્વારા 1714 નવી નક્કોર બસો પ્રજાની સેવામાં ખુલ્લી મૂકવામાં આવી છે. 962 સુપર એક્સપ્રેસ બસો, 272 સેમી લક્ઝરી બસો, 350 મીડી બસો, 30 વોલ્વો, 100 એસી બસો અને આ જ પ્રકારે બસો જોડે જોડે બસ સ્ટેન્ડની વ્યવસ્થાઓ બી આપણે ખૂબ મોટા પાયે ઉમેરો કર્યો છે. 2025માં અમે 27 નવા બસ સ્ટેન્ડ અને ડેપોનું લોકાર્પણ કર્યું છે અને ભવિષ્યની તૈયારીના રૂપે 29 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, 2320 કંડક્ટરોની પણ પારદર્શક ભરતી કરીને નિગમને મજબૂત બનાવ્યું છે. 365 24 કલાક આપણો વિભાગ કામ કરી રહ્યો છે અને ભવિષ્યમાં કામ કરીને 30 લાખ પેસેન્જરો સુધી પહોંચવા માટેનો આપણો સંકલ્પ જરૂરથી સાકાર થશે. આજે મારે તમારી પાસે એક વિશેષ અપેક્ષાઓ છે અને મને પૂરી શ્રદ્ધા બી છે કે આ 30 લાખ પેસેન્જરના ટાર્ગેટને આપણે રાજ્યના નાગરિકના હિતમાં આવનારા દિવસોમાં પૂર્ણ કરશો. સામાન્ય રીતે તમને અંદાજો નહીં હશે કે તમે એક એવા પરિવારના સભ્ય બનવા જઈ રહ્યા છો જે પરિવાર 27 લાખ પેસેન્જરને તો દરરોજ પોતપોતાના ગામથી શહેરો સુધી કે અવર જવર કરવા માટે મદદગાર થાય જ છે. પરંતુ તમને અંદાજો નહીં હશે કે આપણી એસટી બસો થકી રાજ્યના 9 લાખ વિદ્યાર્થીઓને દરરોજ ભણતર પ્રાપ્ત કરવા માટે ગામોથી શહેરો સુધી અને સ્કૂલો સુધી લઈ જવામાં આવે છે. તમે કલ્પના કરો કે તમે સૌ લોકો જો મહેનત વધારે કરશો અને આ 9 લાખની બદલે જો 10 લાખ સુધી પહોંચશો ને તો 1 લાખ પરિવારનું ભવિષ્ય બદલાવાના સાક્ષી અને ખૂબ મોટા ભાગીદાર તમે સૌ બી બનશો. આ 9 લાખ વિદ્યાર્થીઓ દરરોજ અવર જવર કરે છે. 32 લાખ કિલોમીટર, 8,000 બસો અને આ બધું જ ત્યારે જ પોસિબલ થાય છે જ્યારે આપણો એસટી પરિવાર રાત દિવસ કામ કરે છે. મિત્રો, આજે આપની પાસે એક મોટી જવાબદારી છે અને સૌથી મોટી જવાબદારી એ છે કે આપણી બસોમાં, આ જ વ્યવસ્થાઓમાં આપણે ખૂબ ટૂંકા ગાળામાં લાખો પેસેન્જર કેમ વધારી શક્યા? આપણે આપણી વ્યવસ્થાઓની અંદર ઉમેરો કર્યો. આપણે બસ સ્ટેશન સફાઈની અંદર ભાર મૂક્યો. બસ સ્ટેશનના બાથરૂમો વધારે સાફ હોવા જોઈએ એના ઉપર ભાર મૂક્યો. 100% જગ્યા પર હજી સફળતા નથી મળી. આપણે લોકોએ સંકલ્પ લેવાનો છે કે આપણી જવાબદારી જ્યાં છે ત્યાં વધુમાં વધુ સ્વચ્છતા ઉપર ધ્યાન આપશો. આપણે જે બસ સ્ટેશનોમાં લોડ વધારે છે ત્યાં બાથરૂમ, ટોયલેટ વધારવાનું કામગીરીને આગળ વધારી છે. આપણી બસોને વધુમાં વધુ સ્વચ્છ રાખવાનું કામ કરી છે. આપણે આખા વર્ષ સુધી સંકલ્પ લઈને બસોની અંદર ફાટેલી સીટ હોય તો એને રિપેર કરાવી છે. ડેન્ટિંગ પેન્ટિંગની કામગીરી બરાબર ચલાવડાવી છે. ત્યારે આપણે એસટીની ઇમેજને વધારો કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. હવે આજે આપ સૌ લોકોને રાજ્ય સરકારના ભાગ બનવાનો અવસર મળ્યો છે. પરંતુ જો આપણે એને એક સામાન્ય નોકરીની જેમ માનશો ને તો એની અંદર કોઈ નવો ફરક નહીં પાડી શકીએ. પરંતુ જેની જે જવાબદારી છે, અગર કોઈની જવાબદારી કંડક્ટરની હોય અને એ વ્યક્તિ જ્યારે અગર એક વડીલ સીડી ચડતા હોય બસના અને હાથ પકડીને જો એને સીટ પર બેસાડ લેશે તો એસટીનું નામ જરૂરથી ઉજ્જવલ થશે
અને તમને સૌ લોકોને બી ભવિષ્યમાં આશીર્વાદ મળશે. આપણે આને એક સામાન્ય નોકરી નહીં માનતા. આપણે હજારો લોકોને પોતપોતાના સુખ દુઃખના સમયે એમને એમના સ્થાને પહોંચાડવા માટે કે ઝડપથી જે કોઈ જગ્યા પર જવાનું હોય ત્યાં પહોંચાડવા માટે આપણે જ્યારે સહભાગી બનતા હોઈએ ને, તો એના સારા કામમાં ક્યાંક તમારું બી સારું કર્મ જરૂરથી બંધાશે. તો આપ સૌ લોકો સારામાં સારી કામગીરી કરો એવી આપ સૌને શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, આપના દ્રઢ વિચારો, ઉર્જાસભર અભિગમ અને કર્મચારીઓમાં નવી પ્રેરણા જગાવતા શબ્દો બદલ અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે જ્યારે આપ સૌ ઉમેદવારોના આનંદમાં સહભાગી થવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્યારે ઉપસ્થિત થયા છે, ત્યારે સૌ પ્રથમ તેઓનું સ્વાગત કરીશું. હું વિનંતી કરું છું શ્રી હારિત શુક્લા, માનનીય અગ્રસચિવ શ્રી, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, અને શ્રી એમ નાગરાજન, માન્ય ઉપાધ્યક્ષ શ્રી, ગુજરાત વાહન વ્યવહાર નિગમ, કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરશો. સુંદર મજાની એસટી બસના સ્મૃતિ ચિહ્ન અને પુષ્પગુચ્છથી જ્યારે સ્વાગત થઈ રહ્યું છે ત્યારે ખૂબ તાળીઓ સાથે આપણે પણ તેમનો આવકાર કરીશું. હવે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે એસટી નિગમના માન્ય યુનિયનના પદાધિકારીગણ. અનેક ઘણા પ્રશ્નોના નિરાકરણ બદલ તેઓ માન્ય સીએમ સાહેબનું સ્વાગત કરવા અતિ ઉત્સુક છે. યુનિયનના માન્ય પદાધિકારી સ્વાગત કરી રહ્યા છે માન્ય મુખ્યમંત્રી સાહેબનું ગુલાબના સુંદર હારથી. સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સેવા બસ ચલાવવાની સાથે લાખો મુસાફરોની સુરક્ષા, વિશ્વાસ અને સતત ગતિશીલતા સાથે જોડાયેલી છે. આ સેવા યાત્રાના કેન્દ્રમાં છે ડ્રાઈવર અને હેલ્પર. તેઓ આધાર સ્તંભ છે, જેઓ રોજિંદા જીવનમાં જવાબદારી, સંયમ અને સમર્પણ સાથે ફરજ નિભાવે છે. હવે વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ જવાબદારીની મહત્તા અને તેમની ભૂમિકા રજૂ કરતી એક ફિલ્મ નિહાળીશું. શહેર જ્યારે સૂતું હોય છે ત્યારે સફર કોઈ તૈયાર કરતું હોય છે. મિકેનિક જે સ્ટીયરિંગ નથી પકડતો, પણ સ્ટીયરિંગ પકડતા પહેલાની જવાબદારી જાણે છે. તેને ખબર છે જ્યારે બસ ચાલશે ત્યારે બસમાં માત્ર મુસાફરો નહીં, ભરોસો ચાલશે. સમજદાર તૈયારી, સુરક્ષિત સફર. સફર શરૂ થાય એ પહેલા જ જવાબદારી ચાલુ થાય છે. સમય ઉપર ચાલવું એ પણ એક જવાબદારી છે. સફર બધાની અલગ હોય છે, પણ રસ્તો એક જ હોય છે. રસ્તા પર બધાને જોડી રાખનાર હોય છે ડ્રાઈવર. કોઈ કામની ચિંતામાં છે, કોઈ આરામમાં છે, તો કોઈ ઘરે પહોંચવાની ચિંતામાં છે. મુસાફર બધા અજાણ્યા હોય છે, પણ ક્યારેક ક્યારેક એક નાની વાત બધાને પોતાના બનાવી દે છે. જવાબદાર ડ્રાઈવર, સુરક્ષિત સફર. સફર પૂરી થાય છે, જવાબદારી નહીં. આ હતી નિગમની સેવા, સમર્પણ અને જવાબદારીને ઉજાગર કરતી ફિલ્મ.
આજનો દિવસ એસટી નિગમ માટે માત્ર નિમણૂકનો નહીં, પરંતુ કૌશલ્ય, સલામતી અને ભવિષ્ય ઘડતરની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું છે. ડ્રાઈવરોને વધુ તાલીમબદ્ધ, જવાબદાર અને આધુનિક બનાવવાના હેતુથી એસટી નિગમ દ્વારા જીએસઆરટીસી જનસારથી ડ્રાઇવિંગ સ્કૂલની શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે હું માન્ય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું કે આપ રિમોટનું બટન પ્રેસ કરી જીએસઆરટીસી જનસારથી ડ્રાઇવિંગ સ્કૂલનું લોન્ચિંગ કરશો. માર્ગ સલામતી અને કૌશલ્યવર્ધતાના ધ્યેય સાથે રાજ્યની જનતા અને ખાસ કરીને મહિલાઓ અને યુવાઓને વૈજ્ઞાનિક અને પદ્ધતિસરની ગુણવત્તાયુક્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ મળી રહે તથા વાહન ડ્રાઇવિંગની ટ્રેનિંગ ક્ષેત્રે એક નવો માપદંડ સ્થાપિત થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પ્રસ્તુત કરે છે જીએસઆરટીસી જનસારથી ડ્રાઇવિંગ સ્કૂલ. અભિનંદન. આ સાથે જનસારથી ડ્રાઇવિંગ સ્કૂલના સર્ટિફિકેટ એનાયત થશે, જે માન્ય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરીએ છીએ કે એસટી નિગમના માન્ય મેનેજિંગ ડિરેક્ટર એમ નાગરાજન સર અને જનરલ મેનેજર શ્રીને આ સર્ટિફિકેટ અર્પણ કરશો. ધન્યવાદ. હવે સમગ્ર ગુજરાત જેમની વાણીમાં વિશ્વાસ રાખે છે, જેમના નેતૃત્વમાં વિકાસ સાથે સંવેદનશીલતા જોડાયેલી છે, જેમના કાર્યમાં ધગશ છે, એવા કર્મયોગી નેતા માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો તાળીઓ સાથે તેમના દિશા સૂચક ઉદ્બોધન આપવા માટે આમંત્રિત કરીએ. તમને મજા આવે, મને મજા તો આવે ને ભાઈ. મેં જોયું હમણાં ફિલ્મ ચાલી, એટલે ફિલ્મમાં જે ભાઈએ સેવા આપી એનો આપણને બહુ આનંદ થયો. કેમ આનંદ થયો? તો કે ભાઈ આપણા પરિવારનો એક વ્યક્તિ આટલી સારું કામ કરી રહ્યો છે, એટલે અહીંયા હજુ જોડાયા પહેલા બધાને એમ થઈ ગયું કે આપણા પરિવારનું કામ સારું છે. તમે જુઓ, તમે કોઈ પણ લગ્નનો કોઈકનો આલ્બમ જોતા હો તો શું જુઓ એની અંદર? ફટાફટ ફટાફટ ફરે, પણ આપણો જો ફોટો આવે તો પાછો થોડી વાર ઊભા રહી જાય કે હા હવે આ બરોબર લગ્ન, નહીં તો ત્યાં સુધી લગ્ન બરોબર નહીં. પણ એક આ સહજ સ્વભાવ છે આપણા બધાનો. આપણે આપણી સેવા સારી રીતે કરીએ એટલું જ દરેક જણને અપેક્ષા હોય. આજના એસટી નિગમના 384 ડ્રાઈવર અને 1658 હેલ્પર કક્ષાના ઉમેદવારના નિમણૂક પત્રો એનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી બલરાજસિંહ ચૌહાણ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, ગાંધીનગર શહેર ભાજપના અધ્યક્ષ શ્રી આશીષભાઈ દવે, બંદર અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના એમડી શ્રી એમ નાગરાજન, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો અહીંયા આવતા પહેલાં તમને બધાને ખ્યાલ આવી ગયો કે ભાઈ કદાચ આવે ખરા, ના આવે, પણ
મારી લાગણી હતી કે ભાઈ પહોંચાય તો પહોંચવું છે, કે ભાઈ આજે તમને આટલા બધાને મળવાનો અવસર અને એક સારા કાર્ય, જ્યારે સારું કાર્ય થતું હોય એના સહભાગી થઈએ તો જેમ કીધું ને કે ભાઈ આંગળી ચીંધ્યાનું પૂન આપણી સંસ્કૃતિમાં છે, તો આ તો કેટલું મોટું પૂન મળે બધાને. સરકારી નોકરીને એની રાહ જોઈને બેઠા હોય અને એના નિમણૂક પત્રો મળવાના હોય, પણ માન્ય વડાપ્રધાનશ્રીએ દરેક સેક્ટર કેવી રીતે સારું થઈ શકે, વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાય, નાનો માણસ હોય, છેવાડાનો માણસ હોય, એને પણ મુખ્ય ધારામાં કેવી રીતે લવાય, એના માટે હર હંમેશ પ્રયત્ન કર્યા છે. અને એની અંદર આપણે ક્યાં ને ક્યાંક સારી રીતે સહભાગી થઈ શકીએ એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. સરકાર અને સરકાર તરીકે અમારી જવાબદારી કે જનજનની સુખાકારી માટે વધુ ને વધુ સારી સગવડ કેવી રીતે અપાય, એ પછી રોડ રસ્તા હોય, લાઇટની વ્યવસ્થા હોય કે બસ વ્યવહારની વ્યવસ્થા હોય, લોકો સુધી વધુ સારી રીતે પહોંચાય એના માટેના સરકારના પ્રયત્ન હોય. પણ એ પ્રયત્ન પછી બીજી જવાબદારી કોની આવે? તો કે ભાઈ આ જે બધી વસ્તુઓ વસાઈ છે, સરકારે ઊભી કરી છે, એને સારી રીતે જો આપણે મેન્ટેન ના કરીએ તો એ આપણા બધા જ માટે, આપણે જોયું પણ છે, તમે તમારું ડિપાર્ટમેન્ટમાં અહીંયા આવતા પહેલા, એક્ઝામ આપતા પહેલાંય તમે તમારું ડિપાર્ટમેન્ટ જોયું હશે કે કેવી રીતે પહેલાં ચાલ્યું છે. કેવી બસો એટલે ઘણી વખત આપણને એમ થાય કે બસનો અવાજ કરતાં વધારે એના સ્પેરપાર્ટનો અવાજ આવે, એવું એ આપણે બધાએ સાંભળ્યું છે. અને એની અંદરથી આજે એક સારામાં સારી વ્યવસ્થા સાથેની એસટી બસો આપણે ગુજરાત સરકારે વ્યવસ્થા કરી છે. આશે જે વોલ્વો બસો સુધીના આપણે પહોંચ્યા છીએ, એસી વોલ્વો બસ સુધીના આપણે પહોંચ્યા છીએ. અને આ બધી જ વસ્તુ ખરીદ્યા પછી, બસોને બધું ખરીદ્યા પછી એને સારી રીતે કોણ ચલાવશે? તો એની જવાબદારી કોની? તો અહીંયા બેઠેલા સૌ મિત્રો આજે જે ઓનાયત પત્રો મળશે એટલે તમારી જર્ની શરૂ થશે કે ભાઈ આ બધી જ વસ્તુ સારી રીતે મેન્ટેન થાય. અને જેના માટે આ સેવા ઊભી થઈ છે એ લોકો દિન પહોંચવા માટે ટાઈમસર, અત્યારે તો લોકોને બધાને ટાઈમ ટુ ટાઈમ લોકો બધા ધ્યાન રાખતા હોય, તમારું ધ્યાન રાખતા હોય ને અમારું ધ્યાન રાખતા હોય કે કયા ટાઈમે તમે ક્યાં હતા એની તમને ખબર ના હોય, પણ એમની પાસે બધી માહિતી હોય કે તમે આ ટાઈમે તો અહીંયા હતા. હોય છે ને, તમે જાઓ એ પહેલા તમારી રીલ પહોંચી જાય, અમે તો જઈએ પહેલા અમારી રીલ પહોંચી ગઈ હોય. વ્યવસ્થા અત્યારે છે, એનો ઉપયોગે થાય અને દુરુપયોગે થતો હોય. પણ આપણે ઉપયોગ અને દુરુપયોગમાંથી એ સારા ઉપયોગ માટે એનો ધ્યાન પર લેવાનું કે ભાઈ આપણે કદાચ છે ને કોકની ભૂલ આવી આપણા ધ્યાન ઉપર, તો આપણાથી એ ભૂલ ના થાય એનો પ્રયત્ન કરવાનો. આપણે કોઈ વસ્તુ નેગેટિવ લેવાનું થતું, આપણે પોઝિટિવ. અને એમાંય તમારી પાસે તો કેટલી મોટી જવાબદારી ગણાય કે બસની અંદર બેઠેલા તમામ મુસાફરો તમારા હાથમાં, તમારા ભરોસે નિશ્ચિંત બેઠા હોય, શાંતિથી. ઘણા નથી બતાવ્યું અંદર કે આરામથી ઊંઘી પણ ગયા હોય. કેમ ઊંઘી ગયા હોય? તો કે ભાઈ તમારા ઉપર ભરોસો છે કે ભાઈ કંઈ તકલીફ નહીં પડે, શાંતિથી જ્યારે સ્ટેશન આવશે ત્યારે આપણને ઉતારી દેશે, એ તમારો ભરોસો છે. એટલે તમારે તમારું જીવન, હવે તમારું રોજબરોજનું જીવન, ઘણી વખત આપણે કહીએ ને કે યાર કેમ આજે સવારથી ઉઠીને તું છાસિયા કરે છે? તો કે કેમ? તો કે ઘેર સવારથી કકરાટ આવ્યો તો એટલે. હવે એ તમારા જીવનમાં ચાલે? ના ચાલે. એટલે ગમે તે પરિસ્થિતિમાં તમારું જે બેલેન્સ છે, તમારું પોતાનું બેલેન્સ છે, એ જો સ્વસ્થ હોય તો ડ્રાઇવિંગનું બેલેન્સ સ્વસ્થ રીતે તમે ચલાવી શકો.
એટલે તમારે તમારી જીવનમાં અને ઘણી બધી મુશ્કેલીઓ દરેકના જીવનમાં પૈસા હોય ના હોય તો પણ આવતી જ હોય છે, પણ આપણે એ બધી પરિસ્થિતિમાંથી શાંત મગજે જે આપણી જવાબદારી છે એ નિભાવવા માટેની સક્ષમતા કેળવવી પડે, અને એ કેળવેલી હશે તો તમે જે સેવા આજે લઈ રહ્યા છો એ સેવા ખૂબ સારી રીતે નિભાવી શકશો. અને એ તમે જે સેવા નિભાવી રહ્યા છો એની ઉપર સરકારની ઇમેજ પણ બનતી હોય છે કે ભાઈ ના સેવા જે આપે છે ટાઈમસર મળે છે, રોજ જે આવે છે રોજ ટાઈમસર આવે છે. તો એ બધાએ આજે અહીંયાથી ના કીધું, હમણાં હર્ષભાઈ કહેતા હતા કે ભાઈ આજે વિદ્યાર્થીની એક્ઝામ હોય ને એક્ઝામ વખતે તમે ટાઈમસર ત્યાં પહોંચાડો અને સહેજ મોડું થયું હોય તો એની કેટલી બધી એની હાર્ટબીટ વધી જાય કે સારું આ શું થશે. અને તમે જ્યારે એક્ઝામ આપવા ગયા હતા ત્યારે તમારે કોઈ એક એસટીમાં તો ગયા હશો ને ક્યાંક કે નતા ગયા? તો એ ટાઈમસર પહોંચાડ્યા હતા ને કે આગલે દિવસે રાત્રે પહોંચી ગયા હતા? એટલે આ બધી જ વસ્તુ એકબીજાની સાથે સંકળાયેલી છે, પણ આપણે એની અંદર ખૂબ સારી સેવા માટે કટિબદ્ધ રહીએ અને માનનીય વડાપ્રધાન શ્રી 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ભારત બનાવવા માટે દરેક જણનો એમનો તો કાર્ય મંત્ર જ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્રથી જ આગળ વધવાનું એમનો કાર્યમંત્ર છે, એ આપણે બધાએ સ્વીકારી અને જો આગળ વધીશું તો જે વિકસિત ભારત એમનો સંકલ્પ છે એમાં વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાતમાં આપણે એમણે સ્વચ્છતા ઉપર પણ ખૂબ મોટો ભાર મૂક્યો છે. તો આપણે આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આગળ વધીએ. અને આજે જેને જેને પણ અહીંયા બેઠેલા લગભગ મને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા બેઠેલા બધાને આજે સર્ટિફિકેટ મળવાના છે, બરોબર છે? બહુ ઓછા એવા છે કે જેને બધા છે ને? કેટલા જણ છે? અહીંયા થોડા. વાહ ભાઈ વાહ, ચાલો. આજે અહીંયા બેઠેલા તમામને જેને જેને પણ આજે ડ્રાઈવર અને હેલ્પર તરીકેના નિમણૂક પત્રો મળવાના છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને મને મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી સાહેબ, આપના દ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન, 4742 કર્મચારીઓના કલ્યાણ પ્રત્યેની સંવેદનશીલતા અને જનસેવામાં અડગ પ્રતિબદ્ધતા બદલ સમગ્ર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે. અને હવે એ વેળા છે જ્યારે ઉમેદવારોને તેમના નિમણૂક પત્ર એનાયત કરવાના છે. સર. હેલો, બધા જ સાથીઓને પોતપોતાનું વોટ્સએપ ચેક કરવા વિનંતી છે. વોટ્સએપ ચેક કરો બધા. આવી ગયું બધાને? સર્વે મોબાઈલ ઊંચો કરીને સ્વીકાર. તમને બધાને જ એનાયત પત્ર વોટ્સએપ પર મળી ગયું? અભિનંદન. સૌને અભિનંદન. અને આજે ઉમેદવારોને નિમણૂક પત્ર જે એનાયત થયા છે તેમાંથી પ્રતિકાત્મક અમે અહીંયા આપવા જઈ રહ્યા છે. સૌપ્રથમ આમંત્રિત કરીએ છીએ શ્રી કિશોરભાઈ ભૂઠાભાઈ દિયોરા, ડ્રાઈવર, ભાવનગર. તેઓનું કાર્યસ્થળ રહેશે ભાવનગર. માન્ય મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે તેઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવી રહ્યો છે. ખૂબ તાળીઓ સાથે તેઓને શુભેચ્છા પાઠવીએ. શ્રી કરણજી અમૃતજી ઠાકોર, ડ્રાઈવર, મહેસાણા ખાતે. શ્રી રવીશકુમાર લવજીભાઈ પ્રિયદર્શની, ડ્રાઈવર, અમદાવાદ. કુમારી સુરભી હર્ષદકુમાર ડભાડકર, હેલ્પર, મહેસાણા ખાતે.
શ્રી ભરતસિંહ વખતસિંહ ગોહિલ, હેલ્પર, ભુજ ખાતે. આ લોકોને આપણે પ્રતિકાત્મક નિમણૂક પત્ર આપ્યા છે અને આપ સૌને આપના મોબાઈલ પર નિમણૂક પત્ર એનાયત થઈ ગયા છે. ત્યારે આજના ડિજિટલ યુગમાં એસટી નિગમ જે રીતે પારદર્શિતા અને ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે એને આલેખતી આપણે આ પ્રોસેસની આખી ફિલ્મ જોઈશું. તમામ નિમણૂક પામેલા ઉમેદવારોને હાર્દિક શુભેચ્છાઓ અને ઉજ્જવળ સુરક્ષિત ભવિષ્ય માટે અભિનંદન. અને હવે આમંત્રિત કરીએ છીએ માનનીય ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી એમ નાગરાજન સરને તેઓના આભાર દર્શન માટે. સૌને નમસ્કાર. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડ્રાઈવર તથા મેકેનિક સંવર્ગના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત સમારોહમાં આપની વચ્ચે ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આજના અવસરે અત્યંત વ્યસ્તતા હોવા છતાં એમને અમારા માટે સમય ફાળવેલું છે. અહીંયા હાજરી આપીને અમારા પરિવારના ઉત્સાહને વધાર્યું છે તે બદલ એમને ખાસ આભાર માનું છું અમારા નિગમના તમામ અધિકારી કર્મચારીઓ વતી. એવી રીતે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જે સતત લોકોની લાગણીને પરિવહનમાં વાચા આપવા માટે અમારા જોડે રહીને માર્ગદર્શન આપે છે, એમને પણ હું ખાસ આ તબક્કે આભાર માનું છું. આજનો કાર્યક્રમ જે એનાયત કરવાનું છે એની અંદર ભરતી ઝડપથી થાય, સેવા લોકોને મળી રહે એના માટે એમનું ખૂબ માર્ગદર્શન રહ્યું છે. માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માલી સાહેબ જે હવે ડે ટુ ડેમાં પણ અમારું મોનિટરિંગ કરે છે, સતત લોકોની જે આવાસ છે અમારે સુધી લાવીને એનું નિરાકરણ કરવા માટે પ્રયત્ન કરે છે, એમને પણ ખાસ આભાર માનું છું. અમારા વહીવટી વડા અને અમારા માર્ગદર્શક એસટીના લાગણીશીલ એવા માનનીય એમ કે દાસ સાહેબ, ચીફ સેક્રેટરી શ્રી, એમને પણ ખાસ આભાર માનું છું. ગાંધીનગરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, શ્રી હરીશ શુક્લા સાહેબ જે વાહન વ્યવહારના અગ્ર સચિવ છે અને અમારા સતત માર્ગદર્શન આપે છે, એમને પણ ખાસ આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત નિગમના અધિકારી કર્મચારીગણ, યુનિયનના માનવંતા પ્રતિનિધિશ્રીઓ, પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયાના મિત્રો, નિમણૂક પામનાર મારા વાલા કર્મચારી મિત્રો, ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો, આપ સૌને આજની કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ દિલથી હૃદયપૂર્વક ખાસ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આપના ઉષ્માપૂર્ણ આભાર શબ્દો માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આજે આ સાથે આજનો આ કાર્યક્રમ સંપૂર્ણપણે જાહેર પૂરો કરીએ છીએ. ત્યારે ખૂબ તાળીઓ સાથે સર્વે મહાનુભાવોનો ફરી આભાર વ્યક્ત કરીએ અને સર્વે ઉમેદવારોને